હેલો મિત્રો, અમે જઈએ છીએ આજે માધુપુર ખેડ. આજે હું ને મારો ફ્રેન્ડ છે, તો ચાલો આજે તમને બીજો બ્લોગ બતાવું. ચાલો આજે બના રહેજો અમારી સાથે. ચાલો જઈએ માધુપુર. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે માધુપુર. જોવા મંદિર છે માધવરાયજીનું. ચાલો હવે માધુપુર બીચ ઉપર જઈએ. જો ત્યારે અમાસનો મેળો હતો ને, એના હિસાબે પબ્લિક પણ બહુ હતી. આવી ગયા આપણે માધુપુર બીચ ઉપર. જુઓ મિત્રો, ત્યાંનો વ્યૂ કેવો જોરદાર છે. અમે ફ્રેન્ડ સર્કલ જઈએ છીએ અહીંયાથી. તો જુનાગઢથી તો હું મારા ફ્રેન્ડ જ ગયા હતા. આ જો આગળ જે જાય છે ને, એ મારા ફ્રેન્ડના ફ્રેન્ડ છે. હું તો મારા ફ્રેન્ડ સાથે જ ગયો હતો. આ માધુપુર બીચ આપણે પહોંચી ગયા છે. જો મિત્રો, આ માધુપુર બીચ છે. ચાલો તમને બતાવું માધુપુર બીચ. જો આ ભાઈ છે ને, મચ્છી પકડતા હતા. અમે ત્યાં પહોંચ્યા ને, તો ભાઈ મચ્છી પકડવાનો કાંટો નાખતા હતા. જુઓ મિત્રો, કેવો વ્યૂ છે. જો ભાઈ સામેથી આવે. અહીંયા ખાડામાં એક માછલી હતી. જોવો મિત્રો, માછલી જીવતી હતી. જોજો હમણાં હલશે, હું હલાવીશ ને એટલે. જો મિત્રો, જીવતી છે. જો હમણાં હલશે. જો ભાઈ ગઈ. જો મિત્રો, ત્યાંનો દરિયાનો નજારો છે. આ મારો ફ્રેન્ડ છે, એ રીલ બનાવે છે, ફોટા પાડે છે. જો પાછળનો આખો વ્યૂ કેવો લાગે છે, જોરદાર. એકવાર તમે પણ જાજો મિત્રો, બહુ મજા આવે એવું છે. આપણે આવી ગયા છે માધુપુર દરિયા કાંઠે. જો મિત્રો, અહીંયાનો વ્યૂ કેવો લાગે છે તમને? જુઓ મિત્રો, ત્યાં દરિયા કાંઠે મચ્છી પાણીમાંથી તણાઈને બહાર આવેલી છે. તો આ ભાઈ પકડવાની ટ્રાય કરે છે, અને એમ કહે છે કે મચ્છી બટકો ભરી લે, એટલા માટે સાવચેતી રાખીને ફિશ પકડે છે. જોજો મિત્રો, હમણાં પાણીમાં જશે, કેવી હલશે. જીવતી છે, મરી નથી. જોજો ભાઈ હમણાં પાણીમાં નાખશે. જોઈ લી. જુઓ મિત્રો, ફિશ જીવતી છે. ફિશ કઈ છે ખબર નથી, બટ એ લોકો કહેતા એ બહુ બટકો ભરે એવી ફિશ હોય છે, એટલે તેનાથી દૂર રહેવાનું. મને ખબર નથી. જો હું એ મચ્છીને હાથેથી પાણી નાખતો, તો ભાઈ મને બોલ્યા, ભાઈ એમ ના કરી કે ઊભો થઈ જાય, બટકો ભરી લેશે. એટલે હું ફટાફટ ઊભો થઈ ગયો. જુઓ મિત્રો, ત્યાં રાતનો સનસેટ પોઈન્ટ છે, કેવો જોરદાર વ્યૂ આવે છે. જુઓ, આપણે સનસેટ ક્લોઝથી જોઈએ, કેવો મસ્ત લાગે છે. ચાલો તો હવે આજનો આપણો અહીંયાની ટ્રીપ પૂરી થાય છે. હવે પાછા વળીએ છીએ ઘર તરફ. જુઓ મિત્રો, આ નાઇટ વ્યૂ છે. જુઓ મિત્રો, આ છે માધવપુર બીચનો હાઈવે, સોમનાથ હાઈવે છે. નાઇટ વ્યૂ જુઓ મિત્રો, કેવો મસ્ત લાગે છે. જો સામેથી ઊંટ ગાડી જાય છે. જો તમને હમણાં ક્લોઝથી બતાવું. જુઓ મિત્રો, કેવો મસ્ત લાગે છે.
મારો ફ્રેન્ડ હે. બસ આજનું બ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે મળશું આપણે આવતા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારો આવો જ સપોર્ટ રહેશે તો આપણે આગળ વિડીયો બનાવતા રહીશું. ચાલો મિત્રો, હવે અમે માધવપુરથી પાછા જઈએ છીએ ઘરે. અમારો ફ્રેન્ડ છે એને તો બીજી વાર મોકા પાડવા તો એટલા માટે જુનાગઢનું સ્પેશિયલ ડબ્બો ખાધો છે. આ જો માધવપુરનો view. ચાલો હવે મળશું આપણે આવતા બ્લોગમાં. ટાટા બાય, ટેક કેર.